50 Hz AC source of 20 volt is connected across R and C as shown in the figure. The voltage across R is 12 volt. The voltage across C is તો અહીં RC પરિપથ છે માટે V નો વર્ગ બરાબર VR નો વર્ગ વત્તા VC નો વર્ગ થાય. આપણું સૂત્ર હતું ને V બરાબર √VR² પ્લસ VC માઇનસ VL નો હોલ સ્ક્વેર. V બરાબર √VR² પ્લસ VC માઇનસ VL નો હોલ સ્ક્વેર. આ સૂત્ર હતું. હવે અહીંયા RC પરિપથ છે એટલે VL બરાબર 0. એટલે V બરાબર √VR² પ્લસ VC² આવે અને પછી વર્ક કરી નાખો એટલે V² બરાબર VR² પ્લસ VC². તો V એટલે 20, 20 નો વર્ગ બરાબર 12 નો વર્ગ વત્તા VC². એટલે 400 બરાબર 144 વત્તા VC². એટલે VC² એટલે 400 માઇનસ 144 એટલે 256. તો VC બરાબર 16 વોલ્ટ એટલે આપણો આન્સર આવે B. For the series LCR circuit shown in the figure, what is the resonant frequency and the amplitude of the current at the resonating frequency? તો રેઝોનેટ ફ્રીક્વન્સી તમને રેડિયન પર સેકન્ડમાં આપી છે એટલે ઓમેગા પૂછ્યું છે. ઓમેગા 0. ઓમેગા 0 એટલે 1/√LC થાય. એટલે 1/√, હવે 8 L એટલે 8 મિલી હેનરી એટલે 8 × 10⁻³ હેનરી અને C ની વેલ્યુ 20 માઇક્રોફેરેડ એટલે 10⁻⁶. તો શું થશે 1/√, 20 ગુણાકારમાં 8 એટલે 160, 10⁻⁹ એટલે આપણે આને આમ લખી શકાય 1/√16 × 10⁻⁸ એટલે 1/4 × 10⁻⁴ એટલે 10,000/4 એટલે 2500 રેડિયન પર સેકન્ડ. એટલે 2500 રેડિયન પર સેકન્ડ આપણને મળ્યું એક આન્સર. હવે કરંટ જોઈએ છે. એમાં બી શું પૂછ્યું છે કરંટમાં? એમ્પ્લિટ્યુડ ઓફ ધ કરંટ. એમ્પ્લિટ્યુડ ઓફ ધ કરંટ એટલે IM પૂછ્યું છે. એટ રેઝોનેટિંગ ફ્રીક્વન્સી. હવે આપણને ખબર છે એટ રેઝોનેટિંગ ફ્રીક્વન્સી Z = R થાય. કારણ કે રેઝોનેટિંગ ફ્રીક્વન્સી પાસે XL બરાબર XC થાય એટલે Z બરાબર R થાય. તો IM બરાબર VM/Z. VM એટલે √2 VRMS અપોન Z એટલે R. હવે આ √2 VRMS એટલે આકૃતિ પરથી 220 વોલ્ટ અને R આકૃતિ પરથી 44. તો 220 એટલે અહીંયા 22 ગુણાકારમાં 10 એટલે 220, 22 ગુણાકારમાં 2 એટલે 44, 10/2 એટલે 5, તો 5√2 એમ્પિયર. તો હવે આપણે આન્સર જોઈએ તો 2500 રેડિયન પર સેકન્ડ અને 5√2 એમ્પિયર એટલે આપણો આન્સર આવે A.
Next question. A sinusoidal voltage of peak value એટલે VM 283 volt and frequency f is equal to 50 hertz is applied to a series LCR circuit in which R is equal to 3 ohm, L is equal to 25.48 millihenry એટલે 25.48 મિલી એટલે 10⁻³ હેનરી and C is equal to 796 microfarad એટલે 796 into 10⁻⁶ farad. The impedance of the circuit is એટલે Z તમને પૂછ્યો છે. પરિપથ કેવો છે? LCR. તો LCR શ્રેણી પરિપથ માટે Z બરાબર √R² પ્લસ ઓમેગા L માઇનસ 1/ωc એનો સ્ક્વેર. આમાં ઓમેગા L માઇનસ 1/ωc લખો. અમુક આપણી નવી ટેક્સ્ટ બુકની અંદર 1/ωc માઇનસ ઓમેગા L લખ્યું છે. એ બ્રેકેટ ઉપર વર્ગ છે એટલે જવાબ ધન જ આવવાનો છે, એટલે ગમે તેમ કરો કંઈ ફરક પડતો નથી. હવે ઓમેગા જ્યાં ઓમેગા એટલે 2πf એટલે 2πf ની વેલ્યુ 50 એટલે 100π એટલે 100 into 314 એટલે 3.14 ગુણાકારમાં 100 એટલે 314 રેડિયન પર સેકન્ડ. હવે Z એટલે √R એટલે 3/2 વત્તા ઓમેગા L એટલે 314 L એટલે 25.48 10⁻³ માઇનસ 1/ωc. ઓમેગા એટલે 314 અને C એટલે 796 10⁻⁶ આખા બ્રેકેટનો હોલ સ્ક્વેર. ત્રણનો વર્ગ એટલે 9 વત્તા હવે બ્રેકેટમાં 314 ગુણાકારમાં 25.48 into 10⁻³ તો આની આપણે ગણતરી કરીએ તો એ 8.00072 એટલે 8 આવે માઇનસ હવે 1/314 ગુણાકારમાં 796 into 10⁻⁶. હવે 10⁻⁶ ને ઉપર લઈ જાય પ્લસ થાય એટલે 1ની પાછળ 6 0 ભાગાકારમાં 314 ભાગાકારમાં 796 એટલે એ 4.00089 આવે એટલે એ 4.0 લખાય એનો સ્ક્વેર. તો એનો મતલબ એવો થયો 9 વત્તા 4નો વર્ગ 16 એટલે 25નું વર્ગમૂળ 5. તો આ 5 ઓહમ આવે તો આપણો આન્સર આવશે બી. Next question. A condenser of
capacitance of 2.4 microfarad is used in a transmitter to transmit at a lambda wavelength. Condenser of capacitance C, condenser એટલે કેપેસિટર જ, કેપેસિટર છે તમને 2.4 માઇક્રોફેરેડનું આપ્યું છે, એટલે 2.4 10⁻6 ફેરેડ. તરંગ લંબાઈ આપી છે લેમ્બડા. ઇફ ધ ઇન્ડક્ટર ઓફ એટલે ઇન્ડક્ટર એલ આપ્યું છે 10⁻8 હેનરી is used to resonant circuit, then the value of lambda is, તો આ લેમ્બડા તમને પૂછ્યું છે ક્વેશ્ચન માર્ક. હવે સમજો, આપણી પાસે ખબર છે કે ઓમેગા 0 એટલે 1/√LC. હવે ઓમેગા 0 એટલે 2πf0 બરાબર 1/√LC. હવે ટ્રાન્સમીટર દ્વારા ટ્રાન્સમિટ થતી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ અને રેઝોનન્ટ ફ્રીક્વન્સી એ બંને સરખી હોય એલસી પરિપથનો ઉપયોગ કરીને બનાવેલા ટ્રાન્સમીટર માંથી ટ્રાન્સમીટરની આવૃત્તિ ટ્રાન્સમીટરમાંથી ઉદ્ભવતા ટ્રાન્સમિટ થતા તરંગની આવૃત્તિ અને એલસી પરિપથ ની રેઝોનન્ટ આવૃત્તિ અનુનાદ આવૃત્તિ સમાન હોય છે. એટલે આ જે F0 છે એ ખરેખર તરંગ લંબાઈ આપણે આવૃત્તિ તરંગની આવૃત્તિ F કહેવાય, એટલે F બરાબર 1/√LC. હવે 2π આપણને F એટલે ખબર છે C/λ. હવે આ સ્મોલ c છે બરાબર 1/√LC, જ્યાં સ્મોલ c બરાબર પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ. તો મારે શું જોઈએ છે લેમ્બડા. એટલે લેમ્બડાને હું સૂત્રનો કરતા કરું તો 2π સ્મોલ c ઇન્ટુ √LC. કેપિટલ C એટલે કેપેસિટન્સ અને સ્મોલ c એટલે પ્રકાશનો વેગ. તો 2π ની વેલ્યુ 3.14, c ની વેલ્યુ 3 ઇન્ટુ 10⁸ ઇન્ટુ √ હવે એલ ની વેલ્યુ રકમમાં આપી છે 10⁻8, આ 2.4 અને આ 10⁻6. તો 10⁻8 ને -6 એટલે -14, એનું વર્ગમૂળ 10⁻7. આ √2.4, આ 10⁻7, 6 ગુણાકારમાં 3.14 અને 10⁸. એટલે 6 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં √2.4 -
અને ગુણાકારમાં 10 એટલે 200 ને આ 29.2 આવે અને આ 10⁻1 એટલે આ 292 મીટર. એટલે આપણો આન્સર આવશે એ. Next question. In the circuit shown in the figure, what will be the reading of the voltmeter? વોલ્ટમીટરનું રીડિંગ આપણને જોઈએ છે. હવે સમજો સૂત્ર શું છે? V બરાબર √VR² પ્લસ VC માઇનસ VL એનો સ્ક્વેર. આ VC માઇનસ VL લખો કે VL માઇનસ VC લખો. આ આપણું સૂત્ર છે. કિંમત મૂકી દઈએ તો 200 બરાબર √VR² વત્તા 100 માઇનસ 100 વર્ગ એટલે 200 બરાબર આ 0 થઈ જશે. 100 માઇનસ 100 એટલે 0. VR² એનું વર્ગમૂળ એટલે VR. તો આ થશે VR એટલે VR બરાબર 200 વોલ્ટ. એટલે આપણો આન્સર આવશે સી. In a series LCR circuit, the voltage across the resistance, capacitance and inductance is 10 volt each. If the capacitance is short circuited, the voltage across the inductance will be. અહીંયા તમને એવું આપ્યું છે VR બરાબર VC બરાબર VL બરાબર 10 વોલ્ટ. પરિપથ આપણો LCR પરિપથ છે એટલે રેઝિસ્ટન્સ છે, ઇન્ડક્ટર છે, કેપેસિટર છે. અહીંયા આપણે 10 વોલ્ટ એપ્લાય કર્યું. આ રેઝિસ્ટન્સ R, આ XL ને આ XC. દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો હશે I. તો એવા કેસમાં આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 10 વોલ્ટ છે, આ પોટેન્શિયલ ડિફરન્સ બી 10 વોલ્ટ છે અને આ પોટેન્શિયલ ડિફરન્સ બી 10 વોલ્ટ છે. મતલબ શું થયો? કે ભાઈ VR એટલે IR, VC એટલે IXC, VL એટલે IXL બરાબર 10 વોલ્ટ. તો IR બરાબર IXC બરાબર IXL બરાબર 10 વોલ્ટ એટલે કે R બરાબર XC બરાબર XL બરાબર 10/I. એટલે અવરોધ અને XC અને XL એના ત્રણેયના મૂલ્યો સરખા છે અને ત્રણેયમાંથી વહેતો પ્રવાહ પણ સરખો છે. એના કારણે ત્રણેયના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બી સરખો છે અને એ પોટેન્શિયલ ડિફરન્સ કોના જેટલો હશે? 10 વોલ્ટ જેટલો હશે. એ 10 વોલ્ટ કેવી રીતે આવ્યું? કારણ કે આપણને ખબર છે V બરાબર √VR² પ્લસ VL માઇનસ VC સ્ક્વેર. એટલે આપણે આમ ગણીએ ને કે ભાઈ આ 10 વત્તા અહીંયા 10 માઇનસ 10 એનો વર્ગ એટલે 10 વોલ્ટ આવે. એટલે આ 10 વોલ્ટ આવ્યું એટલે આ 10 વોલ્ટ અહીંયા લખ્યું મેં. ક્લિયર? એટલે આપણો સોર્સ વોલ્ટેજ બી 10 વોલ્ટ છે. કારણ કે સોર્સ વોલ્ટેજ 10 વોલ્ટ છે એવું રકમમાં નથી કીધું. રકમમાં તો આપણને અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર એ ત્રણેયના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 10 વોલ્ટનો છે. હવે જો કેપેસિટરને શોર્ટ કરી નાખવામાં આવે
તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો, એવો આપણો ક્વેશ્ચન છે. તો હવે કેપેસિટરને શોર્ટ કરવામાં આવે તો કેપેસિટરને આપણે શોર્ટ કરીએ એટલે હવે પરિપથની અંદર બે જ વસ્તુ બચે, કારણ કે કેપેસિટરને શોર્ટ કરવું મતલબ કેપેસિટરની બે પ્લેટને સુવાહક તાર વડે જોડી દેવું. સુવાહક તારથી જોડી દો એટલે કેપેસિટર તો એક જાતનું સુવાહક તાર જ થઈ જાય, એટલે એનું કેપેસિટન્સ નીકળી જાય ને પરિપથમાં કેપેસિટર છે જ નહીં એવું ગણાય. એટલે હવે પરિપથમાં કેપેસિટર નથી, કારણ કે એના બે છેડા બે પ્લેટને આપણે તારથી જોડી દીધી એટલે એ સુવાહક લાઈન જ થઈ ગઈ. હવે અહીંયા હું 10 વોલ્ટ આપું તો શું થશે, આમાંથી વહેતો પ્રવાહ કંઈક નવો થઈ જશે, કારણ કે પરિપથનો અવરોધ બદલાઈ જાય છે એટલે આઈ ડેશ થઈ જાય છે. આ આર ને આ એક્સએલ, બરાબર. એવા કેસમાં બેમાંથી વહેતો પ્રવાહ સરખો છે, આર ને એક્સએલના મૂલ્યો સરખા છે, એટલે આ વી આર બરાબર આઈ ડેશ આર, વી અથવા તો વી ડેશ આર બરાબર આઈ ડેશ આર અને વી ડેશ એલ બરાબર આઈ ડેશ એક્સએલ. પરંતુ આર બરાબર એક્સએલ હોવાથી આઈ ડેશ આર બરાબર આઈ ડેશ એક્સએલ થાય, એટલે કે વી ડેશ આર બરાબર વી ડેશ એલ બરાબર આપણે વી ડેશ કહી શકીએ. હવે વી સ્ક્વેર બરાબર અંડર રૂટ વી ડેશ આરનો સ્ક્વેર પ્લસ વીએલ ડેશનો સ્ક્વેર, એટલે કે વી ડેશનો સ્ક્વેર પ્લસ વી ડેશનો સ્ક્વેર, એટલે √2 વી ડેશ. વી ડેશ ઇઝ ઇક્વલ ટુ અથવા તો વી ઇઝ ઇક્વલ ટુ, તો વીની વેલ્યુ તો 10 વોલ્ટ છે, કારણ કે સોર્સ વોલ્ટેજ આપણે સોર્સ બદલાવ્યો નથી. તો વી ડેશની વેલ્યુ કેટલી આવી 10√2, પણ વી ડેશ છે એ શું છે, વી આર ડેશને વીએલ ડેશને આપણે વી ડેશ લખ્યું છે એટલે વીએલ ડેશ છે, એટલે આપણો આન્સર આવે 10/√2 સી. પડી સમજ? આપણે કેપેસિટરને શોર્ટ કરીએ એટલે પરિપથનો અવરોધ બદલાય, એટલે પરિપથમાંથી નવો પ્રવાહ વહે, પણ નવો પ્રવાહમાં આર અને એક્સએલ બે શ્રેણીમાં છે એટલે બેમાંથી સરખો જ પસાર થાય. હવે આર અને એક્સએલના મૂલ્યો તો પહેલાં સરખા હતા, તો આપણે પરિપથના ઘટક નથી બદલાવ્યો, અવરોધ નથી બદલાવ્યો, કે કેપેસિટન્સનું કે આપણે ઇન્ડક્ટર બદલાવ્યો નથી, એટલે ઇન્ડક્ટન્સના મૂલ્યો અને અવરોધના મૂલ્યો એના એ જ રહેવાના છે. તો બેયના મૂલ્યો સરખા હતા તો હજુ બી સરખા જ રહેશે, બેયમાંથી સરખો પ્રવાહ પાસ થાય એટલે બેયના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખો થાય, એટલે એ બે સરખા વોલ્ટેજને આપણે કીધું વી ડેશ. તો પાછું સૂત્ર બનાવીએ તો હવે વી બરાબર અંડર રૂટ વી આર ડેશનો સ્ક્વેર પ્લસ વીએલ ડેશનો સ્ક્વેર, એટલે કે વી ડેશનો સ્ક્વેર પ્લસ વી ડેશનો સ્ક્વેર, એટલે √2 વી ડેશ થાય. એમાં વીની વેલ્યુ 10 છે તો વી ડેશ બરાબર 10/√2 થાય. વી ડેશ એટલે જ આપણો વીએલ ડેશ છે, એટલે વીએલ ડેશનું મૂલ્ય 10/√2, એટલે આપણો આન્સર આવે 10/√2 સી. Next question. In a series LCR circuit, the potential difference between the terminals of the inductance is 60 volt. એટલે VL આપ્યું છે 60 volt. Between the terminals of the capacitor is 30 volt. VC 30 volt. And that between the terminals of resistance is 40 volt. VR 40 volt. The supply voltage will be equal to
વી ક્વેશ્ચન માર્ક. તો આપણું સૂત્ર હતું વી બરાબર અંડર રૂટ વીઆરનો વર્ગ વત્તા બ્રેકેટમાં વીએલ માઇનસ વીસી અથવા વીસી માઇનસ વીએલ બે ચાલે, કારણ કે વર્ગ થાય એટલે બંનેમાં સરખું જ થઈ જાય. તો આ 40નો વર્ગ વત્તા 60 માઇનસ 30 એનો વર્ગ એટલે 40નો વર્ગ 1600, 60 માઇનસ 30 એટલે 30, 30નો વર્ગ 900, 1600 વત્તા 900 એટલે 2500, એનું વર્ગમૂળ 50. તો 50 વોલ્ટ એ આપણો સપ્લાય વોલ્ટેજ કહેવાય. આન્સર સી. હવે જુઓ, અહીંયા એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને આવો એક ક્વેશ્ચન પૂછાઈ બી છે લોજિકલી, ત્યારે સમજાવવા કરતાં આ દાખલાની અંદર એની સમજૂતી બહુ સ્પષ્ટ છે કે ભાઈ એસી પરિપથની અંદર જે સપ્લાય વોલ્ટેજ હોય એના કરતાં એના પરિપથ ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધુ હોઈ શકે. અહીંયા જુઓ, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? 60 વોલ્ટ. પણ આપણું સપ્લાય વોલ્ટેજ કેટલું આવ્યું? 50 વોલ્ટ. તો સપ્લાય વોલ્ટેજ કરતાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે તે વધારે છે. ડીસી પરિપથમાં આવું કોઈ પણ રીતે શક્ય નથી. જો હું અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર આ ત્રણેયને એસી સપ્લાય આપું તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એ આ વી કરતાં વીએલનું મૂલ્ય વધુ હોઈ શકે. વધુ જ હોય એવું જરૂર નથી, પણ વધુ હોઈ શકે. પણ જો હું અહીંયા આ કાઢી નાખું અને એની જગ્યાએ ડીસી સપ્લાય જોઈન્ટ કરું તો ડીસી સપ્લાયમાં એવું ક્યારેય શક્ય નથી. ત્યારે વીઆર આ વીએલ ને આ વીસી હોય તો વીએલ ઇઝ ઓલવેઝ લેસ દેન વી જ હોય, ફરજિયાત. એમાં ક્યારેય વીએલ ઇઝ ગ્રેટર દેન વી શક્ય નથી, કારણ કે ડીસી પરિપથની અંદર સિમ્પલ સૂત્ર હોય વીઆર પ્લસ વીએલ પ્લસ વીસી. જ્યારે એસીની અંદર આ સૂત્ર છે અંડર રૂટ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ માઇનસ વીસીનો સ્ક્વેર. એટલે આ સૂત્રની અંદર આ વીએલ કે વીસીનું મૂલ્ય છે તે વી કરતાં મોટું હોય એવું શક્ય છે, કારણ કે એ બેની બાદબાકી છે એ નાની હોય. બરાબર? તો એ પોસિબિલિટી ખરી. પણ આમાં ક્યારેય શક્ય નથી. લખી નાખો. Next question. A series LCR circuit has R is equal to 5 ohm, L is equal to 40 millihenry, એટલે 40 ગુણાકારમાં 10 ની -3 હેનરી, and C is equal to 1 microfarad, એટલે 10 ની -6 farad. The bandwidth of the circuit is, bandwidth એટલે ડેલ્ટા એફ પૂછ્યું છે તમને, કારણ કે હર્ટ્ઝમાં જવાબ છે. બેન્ડવિડ્થ ઓફ ધ સર્કિટ પણ રેડિયન પર સેકન્ડમાં હોત તો ડેલ્ટા ઓમેગા શોધવાનું હતું. બરાબર? હવે આપણને ખબર છે ક્યુ ફેક્ટર એટલે ઓમેગા 0 અપોન ડેલ્ટા ઓમેગા થાય. તો ડેલ્ટા ઓમેગા એટલે ઓમેગા 0 અપોન ક્યુ ફેક્ટર. ઓમેગા 0 એટલે 1 અપોન અંડર રૂટ એલસી. ક્યુ ફેક્ટર એટલે 1 અપોન આર અંડર રૂટ એલ બાય સી.
ડેલ્ટા ઓમેગા એટલે 2 પાઈ ડેલ્ટા એફ બરાબર આ 1/√LC છેદનો છેદ અંશમાં જાય એટલે R √C/L એટલે ડેલ્ટા એફ 2 પાઈ ડેલ્ટા એફ આ √C એક કેન્સલ થાય એટલે R √L વધે એટલે છેદમાં √L એટલે L થાય. તો ડેલ્ટા એફ બરાબર R ના છેદમાં 2 પાઈ L. R ની વેલ્યુ 5 ઓહમ, 2 પાઈની વેલ્યુ 3.14 અને L ની વેલ્યુ 40 મિલી હેનરી. તો -3 ઉપર જાય તો પ્લસ થાય એટલે 5000 કરી નાખો. છેદમાં 40 × 2 એટલે 80. 80 ગુણાકારમાં 3.14 તો 5000 ભાગાકારમાં 80 ભાગાકારમાં 3.14 એટલે 19.90 નિયરલી ઇક્વલ ટુ 20 હર્ટ્ઝ. એટલે આપણો આન્સર આવે બી. A transmitting station transmits a radio waves of wavelength 360 meter એટલે લેમડા આપ્યું છે 360 meter. The inductance of the coil required with a condenser of capacity C is equal to 1.20 microfarad એટલે 1.2 into 10⁻⁻6 farad. In the resonant circuit to receive them is કેપેસિટર છે કેટલા ઇન્ડક્ટન્સ વાળું કોઇલ આપણને જોઈએ કે જેથી આ લેમડા તરંગ લંબાઈને આપણે રિસીવ કરી શકીએ. તો એલ પૂછ્યો છે. હવે લેમડાનું ઓમેગા મળે, લેમડા પરથી એફ મળે, એફ પરથી ઓમેગા મળે અને જે ઓમેગા મળે તે ઓમેગા બરાબર ω0 હોવું જોઈએ અને ω0 એટલે 1/√LC થવું જોઈએ. એટલે આપણને ખબર છે કે એફ બરાબર સી બાય લેમડા માટે ઓમેગા બરાબર 2 પાઈ એફ બરાબર 2 પાઈ C/લેમડા, જ્યાં સી છે એ પ્રકાશનો વેગ. હવે ઓમેગા બરાબર ω0 એટલે આ 2 પાઈ C/લેમડા અને ω0 એટલે 1/√LC. મારે શું શોધવાનું છે? એલ. હવે એક સીને આપણે કેપેસિટન્સ સી ડેશ કહીએ તો તમને જરાક કન્ફ્યુઝન ઓછું થાય. સી એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને સી ડેશ એટલે કેપેસિટન્સ. આ દાખલા પૂરતો. તો 4 પાઈ સ્ક્વેર C² લેમડા સ્ક્વેર બરાબર 1/LC ડેશ. તો એલ બરાબર એલ અંશમાં જાય તો લેમડા સ્ક્વેર આ બાજુ પ્લસ અંશમાં જશે એટલે લેમડા સ્ક્વેર છેદમાં 4 પાઈ સ્ક્વેર C² ડેશ. હવે લેમડા સ્ક્વેર એટલે 360 × 360
છેદમાં 4 પાઈ સ્ક્વેર એટલે 3.14 એનો સ્ક્વેર, સી એટલે 3 × 10⁸ એનો સ્ક્વેર, સી ડેશ એટલે 1.2 × 10⁻6 ફેરેડ. એટલે આ 360 × 360 ડિવાઈડ બાય 4. હવે જો સામાન્ય રીતે પાઈ સ્ક્વેર ઇઝ નિયરલી ઇક્વલ ટુ 10 થાય, એટલે 3.14નો વર્ગ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 10 કરીએ. 3નો વર્ગ 9, આ 10⁸ એટલે 10⁸ વર્ગ એટલે 10⁻16 ઇન્ટુ 1.2 ઇન્ટુ 10⁻6, 12 × 36, એટલે 1.2 360 ને ભાગીએ ને તો આ 300 આવે. આ 10નું એક 0 અને એક 0 આને કેન્સલ કરીએ. 10⁻16 - 6 એટલે 10⁻10. આ 9 ચોક 36 એટલે આ 40 થાય. આ 4 ને અહીંયા કેન્સલ થાય તો 10 થાય. તો 300 છેદમાં 10⁻6, સોરી 10⁻10, એટલે 3/10⁸, એટલે 3 × 10⁻8, એટલે 3.04. કારણ કે આપણે પેલું પાઈની જગ્યાએ 10 છે, પાઈ સ્ક્વેરની જગ્યાએ 10 નિયરલી ઇક્વલ ટુ લીધું હતું, આ એક્ઝેક્ટલી હો તો 3.04, એટલે આપણો આન્સર આવે એ. Next question. In a series resonance LCR circuit, the voltage across R is 100 volt. VR is equal to 100 volt. And R is equal to 1 kilo ohm. Capital R is equal to 1 kilo ohm. C is equal to 2 microfarad. A 1 kilo ohm ne 10⁻³ ohm, a 2 × 10⁻6 farad. The resonant frequency is 200 radian per second, એટલે ઓમેગા 0 આપ્યું છે તમને 200 રેડિયન પર સેકન્ડ. At resonance, the voltage across L is, એટલે VL તમને પૂછ્યું છે. બહુ સરસ ક્વેશ્ચન છે. હવે સમજો, અહીંયા તમને અવરોધ આપ્યો છે, એની સાથે એક ઇન્ડક્ટર છે, એની સાથે એક કેપેસિટર છે. આ 3 શ્રેણીમાં જોડાયેલા હોય, ક્રમ ગમે તે હોય, એને LCR શ્રેણી પરિપથ કહેવાય. R, L અને C. હવે રેઝોનન્ટ કન્ડિશનમાં XL બરાબર XC થાય, બરાબર. એ વખતે બંનેમાંથી, જો 3માંથી દરેક કન્ડિશનમાં વહેતો પ્રવાહ તો સરખો જ હોય, એટલે I 3માંથી વહેતો સરખો હશે. એટલે રેઝોનન્ટની પરિસ્થિતિમાં, અનુનાદની સ્થિતિમાં VL બરાબર VC થાય. અનુનાદની સ્થિતિમાં એક તો શું થાય, XL બરાબર XC માટે Z બરાબર R,
તથા VL બરાબર VC અને V બરાબર VR. કારણ કે V બરાબર VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC એનો સ્ક્વેર, પણ VL બરાબર VC હોય એટલે આખું ટર્મ 0 થઈ જાય, V બરાબર VR હોય. બરાબર. તો એનો મતલબ એવો થયો કે V બરાબર VR ને VR બરાબર 100 વોલ્ટ. હવે I ની વેલ્યુ V અપોન Z થાય, પણ V ની વેલ્યુ 100 વોલ્ટ ને Z ની વેલ્યુ R જેટલી, એટલે 100 ને R ની વેલ્યુ આપી છે તમને 10⁻³ એટલે આ પ્રવાહ થશે 1/10 એટલે 0.1 એમ્પિયર. એટલે પ્રવાહ મળી ગયો 0.1 એમ્પિયર. હવે VL બરાબર VC થાય ને VC બરાબર IXC થાય. I ની વેલ્યુ ખબર છે XC એટલે 1/ωc, પણ અહીંયા રેઝોનન્ટ કન્ડિશન એટલે ω0c. તો I ની વેલ્યુ તમને આપી છે કેટલી? 0.1, આ 1, ω0 ની વેલ્યુ 200, C ની વેલ્યુ આપી છે 2 × 10⁻⁻6. આપણે XC શું કામ લીધું? કારણ કે તમારી પાસે ઇન્ડક્ટરની વેલ્યુ નથી, નહીંતર VL બરાબર IXL કરી શકત, પણ ઇન્ડક્ટર નથી એટલે આપણે કેપેસિટરની મદદથી VC શોધશું. VC અને VL ના મૂલ્યો સરખા હોય એટલે એ ઇનડાયરેક્ટલી VL મળી ગયો છે એમ કહેવાય. તો હવે આ 10⁻⁻6 અને આ નીચેના 200ના 2 0 એ કેન્સલ થાય એટલે 10⁻⁴ એ ઉપર જાય તો 10⁻⁴ અને આ 0.1 એટલે 10⁻³ એટલે 1000, 1000/4 એટલે 250 વોલ્ટ. તો આપણો આન્સર આવે B.